નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે આપણા વતનમાં અથવા તો આપણે આપણા દેશમાં તો નિયમોનું પાલન નથી કરતા, પરંતુ બીજા દેશમાં જઈને પણ આપણે ત્યાંની જે સરકારે નિમેલા નિયમો છે તેનું પણ પાલન નથી કરતા. આપણે જોઈએ છીએ કે આપણે અત્યારે ભારત અને ગુજરાતમાં બધે જ કેટલા બધા લોકો વ્યસન કરે છે ને તેમાં યુવાનો પણ આના રવાડે ચડ્યા છે અને આ વ્યસને ગુજરાત અને ભારત પર ખૂબ અસર પાડી છે. વ્યસનના લીધે ઘણા બધા યુવાનોની જિંદગીઓ બરબાદ થઈ રહી છે, છતાં પણ વ્યસન થાય છે. એવી જ રીતે લંડનમાં પણ એક પત્રકાર હતા અને પત્રકાર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો બનાવી અને તે દરેક જગ્યાના જે ફોટો અને વિડીયો બતાવી રહી હતી ને તેમાં એ પત્રકારે એ કંઈ એવું બીજું નતા બતાવી રહ્યા, પરંતુ ત્યાં જે પાન ને મસાલાઓ થૂંકીને જે જગ્યાઓ રંગી દેવાય છે તેના વિડીયો બતાવવામાં આવ્યા હતા. એવા કેટલા સ્થાનો હતા કે જ્યાં આવા પાન અને મસાલાઓ ખાઈને થૂકેલું હતું. હવે ત્યાર પછી આમાં રિપોર્ટમાં જાણવા મળ્યું કે ત્યાં રહે છે જે ભારતીયો અને ત્યાંના જે ભારતના વિદ્યાર્થીઓ છે તે પાન મસાલાઓ ખાઈને થૂકે છે. આના પર ઘણા બધા લોકો આક્રોશ પામ્યા છે અને તેઓ કહે છે કે ભારતીયો જ કેમ થૂકે છે, ત્યાં બાંગ્લાદેશીઓ પણ રહે છે અને પાકિસ્તાનીઓ પણ રહે છે, તો એ પણ થૂકતા હશે. પરંતુ આવું નહીં. દિવ્ય ભાસ્કરમાં પણ એક રિપોર્ટ દ્વારા લખાયું હતું કે આમાં મોટા ભાગના ભારતીયો છે ને તેઓ જ થૂકે છે. હવે આપણા ભારતીયોનું નામ આવતા આપણને બધાને શરમજનક અને શરમ અનુભવાય તેવી વાત છે, છતાં પણ આપણે વ્યસનને છોડતા નથી. આપણે વ્યસન શરમથી તો ભલે, પરંતુ આપણે આપણા સ્વાસ્થ્ય માટે પણ આ વ્યસનને છોડતા કેમ નથી, તેના પર એક ખૂબ મોટું આશ્ચર્યજનક વાત થાય છે. આપણે જોયું છે કે વ્યસન આપણા શરીર માટે ખૂબ હાનિકારક છે. તેમાં બધા જ પદાર્થો આપણે જે પણ ખાઈએ છીએ તે બધા જ પદાર્થોનું લિસ્ટ બનાવવા જઈએ તો ખૂબ લાંબુ થઈ જાય, પરંતુ તેના જે નુકસાનો છે તે તેના કરતાં પણ વધારે ભયાનક અને તેના નુકસાનો પણ ખૂબ અતિ ભયાનક છે અને તેનું લિસ્ટ અતિશય લાંબુ બને તેવું છે. આપણે જોઈએ છીએ કે વ્યસનોના કારણે અત્યારે કેટલા લોકોના જીવ ગયા છે, કેટલાય લોકોના લીવર અને કિડનીઓ બગડી ગયા છે. તેનું મુખ્ય કારણ છે કે તેઓ વ્યસનના રવાડે ચડ્યા છે. હવે આપણે જોઈએ છીએ કે લંડનમાં જે ભારતીયો છે, હવે લંડનમાં ભારતીયો છે ત્યાં ફાઇન લગાડવામાં આવે છે, છતાં પણ એના નિયમો છે, કાયદો ઘડવામાં આવ્યો છે, છતાં પણ ભારતીયો ત્યાં જઈ અને આવી રીતે થૂકે છે. આવી રીતે ખરેખર ન થૂકવું જોઈએ, કારણ કે આપણા દેશમાં તો આપણે પાલન નથી કરતા, આપણા ગુજરાતમાં તો પાલન નથી કરતા, પરંતુ બીજાના દેશને વિકસતો અટકાવવો ન જોઈએ. આપણા દેશના વિકાસની વાત ક્યાં રહી જે દેશોમાં આપણે જઈએ અને તેનું નુકસાન ન કરવું જોઈએ. આ વાત આપણા માટે એક સંકલ્પની વાત છે, તેવો આપણે સંકલ્પ લેવો જોઈએ અને બની શકે ત્યાં સુધી વ્યસન ન કરવું જોઈએ ને જો વ્યસન થઈ ગયું હોય તો તે વ્યસનને છોડવાના પ્રયત્ન કરવા જોઈએ. તો આ વાત પર તમારું શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.